આપ સૌને જય શ્રી કૃષ્ણ. હું છું હરદેવ જોશી અને તતઃ કિમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું અને મારી ટીમ આજ પહેલો પ્રોડકાસ્ટ લઈને આવી રહ્યા છીએ આપ સૌની સાથે જગતના નાથનો. એના વિશે કંઈ કહેવું, એના વિશે કંઈ બોલવું, એના વિશે કંઈ કરવું એ શાયદ આપણી લાયકાત નથી. એમ છતાં પણ અમે સૌએ અમારો પ્રેમ એ જગતના નાથને અર્પણ કર્યો છે. એ ઈશ્વરને આપણે સૌ આપણા હૃદયમાં બિરાજે છે અને જગત બ્રહ્મ શ્રી કૃષ્ણ તરીકે ઓળખીએ છીએ. હું અને મારી ટીમ આજ કૃષ્ણની લીલાઓને થોડા પ્રેક્ટિકલ, થોડા લોજિકલ એંગલથી જોવા માટે આપ સૌની સાથે ઉપસ્થિત છીએ. મારી સાથે છે બહુ વિદ્વાન ભૂદેવ આશીષભાઈ દવે અને સુનિલભાઈ પુરોહિત. અમે ત્રણેય મળી અમારા હૃદયમાં જે કૃષ્ણના પ્રેમની ધારા વહી રહી છે એ ભગવાનના ઉપર અભિષેક કરવા અહીં હાજર છીએ. આપ સૌને આ ગમશે. આપ સૌ પણ તમારા સાથ સહકાર અને તમારો ભાવ અમને આપશો. પહેલો પ્રોડકાસ્ટ છે એટલે કદાચ ભૂલચૂક થાય તો આપ સૌની ક્ષમા યાચું છું. આવો કૃષ્ણના રંગમાં રંગાવા, કૃષ્ણની લીલાઓને કંઈક અલગ ભાવથી, કૃષ્ણનો આ ચર્ચા પ્રેમ કૃષ્ણ માટે કરવા જઈએ. જય શ્રી કૃષ્ણ આશીષભાઈ, જય શ્રી કૃષ્ણ સુનિલભાઈ. તતઃ કિમના માધ્યમ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું અને મારી ટીમ આપ સૌને આ કૃષ્ણ ભક્તિની ચર્ચામાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો આવો કૃષ્ણના રંગમાં રંગાઈએ, આપણા ભાવ મૂકીએ. પહેલી વાત આશીષભાઈ મારી એવી છે, પહેલો મારો સવાલ એવો છે, પહેલો મારો ભાવ કૃષ્ણ માટે એવો છે કે ભગવાન શ્રી કૃષ્ણ શું કામ ભગવાન કહેવાના? આમ જોવા જાઉં તો ભગવાનનો જન્મ તમારા અને મારા ઘરે બાળક જન્મ એ રીતે થયો છે. એક બાયોલોજિકલી જે હ્યુમન બિંગ ભગવાન બ્રહ્માજી દ્વારા જે મૈથુનની સૃષ્ટિ ચાલી રહી છે એમના સર્જન દ્વારા, એ જ પ્રક્રિયા દ્વારા કૃષ્ણ જન્મ્યા છે. પણ જન્મતા વેત જ એમની લીલાઓ આરંભ થઈ. કોઈ સામાન્ય બાળકની જેમ જન્મ્યા અને આજે પણ 5,500 વર્ષ પછી પણ કૃષ્ણની આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહેવાય છે. તો આવું કેમ? આપનું શું મંતવ્ય છે આના વિશે? કહેવાનું તો એટલું થાય છે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો, આપણે કહીએ છીએ કે ભગવાન શ્રી કૃષ્ણ કેમ? કારણ કે જન્મથી જ તે ભગવાને ચમત્કારની હારમાળા શરૂ કરી દીધી. પહેલી તો જ્યારે કંસને આકાશવાણી થઈ કે દેવકી અને વસુદેવનું 8મું સંતાન તારી માટે ઘાતક બનશે અને એને મારવાના દરેક પ્રયોગો કંસે કર્યા, 6 પુત્રોને માર્યા, પણ 7મા પુત્રનું સંકર્ષણ કરી એક ગર્ભમાંથી રોહિણીના ગર્ભમાં ભગવાને ટ્રાન્સફર કરાયું અને 8મા સંતાન તરીકે ભગવાન જલ્દીથી પધાર્યા. પણ આવતા વેત જેલની અંદર જેવા ભગવાન પધાર્યા, ચતુર્ભુજ રૂપે પધાર્યા છે. તો કોઈ બાળક ચતુર્ભુજ રૂપે આવતું નથી. એટલે આપના કહેવા મુજબ કે ભગવાને સૌથી પહેલાં પ્રાગટ્ય થયું છે, એનો પ્રાદુર્ભાવ થયો, અવતરણ થયું છે. મા દેવકીની સામે ભગવાન સ્વયં મૂળ રૂપમાં આવ્યા છે અને ત્યારબાદ ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે આવી મા દેવકીની સાથે વાર્તાલાપ કરી અને પછી એમનું તેજપુંજ હતું એ જન્મેલા બાળકમાં પધરાવ્યું છે. એટલે ભગવાન જન્મથી જ તે ઘણી બધી ચમત્કારોની હારમાળા સર્જી. બેડીઓ તૂટી ગઈ, ગોકુળ લઈ જવા માટે યમુનાએ માર્ગ કરી દીધો. 6 દિવસના હતા ત્યાં પૂતનાનો વધ કર્યો. તો આવું કોઈ સામાન્ય માનવનું બાળક કોઈ કરી શકે? એટલે એ અર્થમાં આપણે માનવીય અર્થમાં લઈ શકીએ કે આપણી કરતાં તો એ શ્રેષ્ઠ હતા અને ભગવાન હતા. અને આમ જોવા જઈએ તો જે લોકો સનાતની છે એના તો ઘર ઘરમાં કૃષ્ણ વહે છે અને કૃષ્ણ દરેક ઉંમર, દરેક ભાવ, દરેક સ્ત્રી પુરુષ જોયા વગર એ એક એવો ઈશ્વર છે કે જેને કોઈ બંધારણ વગર લોકો ભજી રહ્યા છે. પણ ઘણા નાસ્તિક લોકો છે કે જે ભગવાનમાં દે આર નોટ બિલીવ ઇન ગોડ, કે જે ભગવાનમાં માનતા નથી. તો આજે એ લોકોએ પણ કૃષ્ણની લીલાઓ વિશે એ તો સ્વીકાર્યું જ છે કે કૃષ્ણ એક સુપર હ્યુમન બિંગ હતા, કે નોર્મલ જે માણસ હોય એના કરતાં વધારે એનર્જીને ધરાવવી અને એ એનર્જીને કંટ્રોલ કરવી, એનર્જી મેળવવી કે ઉર્જાનો સંગ્રહ કરી લેવો તો એ તો શાયદ કોઈ માટે શક્ય બને, પણ મેઇન થિંગ્સ કે એને કંટ્રોલ કેવી રીતે કરો એ ભગવાન શ્રી કૃષ્ણ કરતા હતા. અને સનાતનમાં ઘણી જગ્યાએ ભગવાનનું વર્ણન એક પૂર્ણાવતાર તરીકે થયું છે. પણ જ્યારે નાસ્તિકોની વાત કરવામાં આવે તો એ પણ કૃષ્ણની લીલાઓને સ્વીકારવા મજબૂર બન્યા છે. એવા આપણા સૌના હૃદયમાં વહેતા શ્રી કૃષ્ણ.
કે ભગવાન એ જન્મથી જ ભગવાન હતા અને આજે પણ ભગવાન છે. આપણને બહુ સરસ આશીષભાઈએ સમજાવ્યું. આશીષભાઈ, આપણે આગળ એક વાત કરીએ સુનિલભાઈ અને આશીષભાઈની સાથે કે કર્મકાંડ પરંપરામાં એક શ્લોકનું ઉચ્ચારણ કરવામાં આવે છે કે સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. આનો શાયદ મતલબ એવો થાય કે કોઈ પણ દેવતાઓને તમે નમસ્કાર કરો છો એ નમસ્કાર શ્રી કૃષ્ણને મળે છે. આવું કેમ? ભગવાન કૃષ્ણ જે છે એમાં એવો શબ્દ પણ વપરાય છે ભાગવતજીમાં કે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. તો દરેક દેવ જે છે બરાબર, તો જેમ વૃક્ષ છે એનું મૂળ શું છે એ મુખ્ય છે બરાબર, અને શાખાઓ જે છે એ શાખાઓ કોને આધારિત છે? તો એ શાખાઓ જે છે એ વૃક્ષના મૂળને આધારિત છે. માનો કે વૃક્ષને જળ પાઈએ છીએ તો આપણે શાખાઓને પાણી કે જળ પીવરાવા જતા નથી, ક્યાં જળ રેડીએ છીએ? મૂળમાં. બસ એવી જ રીતે ભગવાન જે છે એ ભગવાન કૃષ્ણ એ મૂળ છે, દેવતાઓ એ શાખા છે. એટલે ગીતાજીમાં પણ ભગવાને કીધું છે કે જે લોકો જે દેવોની પૂજા કરે છે એ આડકતર રીતે મારી જ પૂજા કરે છે. અને કેનોપનિષદ છે એમાં પણ એનું વર્ણન આવેલું છે કે જ્યારે દેવતાઓ અને દાનવોએ બંનેના યુદ્ધ થયા અને યુદ્ધ વખતે દેવતાઓ જીતી ગયા, જેનો એને અહંકાર આવ્યો. ભગવાનને થયું કે આ અહંકાર આવે એ સારું ન કહેવાય, જેથી ભગવાને યક્ષનું રૂપ ધારણ કરી અને આકાશમાં પ્રગટ થયા. બધા દેવતાઓ જોયું કે આ સૂર્ય અનેક સૂર્યો સમાન એનું તેજ છે, તો આ કોણ છે? ત્યારે એ સૌથી પહેલાં મોકલે છે વાયુદેવને. વાયુદેવ જઈને ત્યાં પૂછે છે કે તમે કોણ છો? એટલે ત્યારે યક્ષના રૂપમાં ભગવાન જે છે એ પૂછે છે કે તમે કોણ છો? એટલે કે હું વાયુ છું, કે જ્યારે પ્રલયકાળ થાય ત્યારે આ વાયુ દ્વારા આ સૃષ્ટિને ઉથલ પાથલ કરી નાખું છું બરાબર. તો ભગવાને કીધું કે લ્યો આ એક તણખલું, એક સુકાઈ ગયેલું ઘાસનું તણખલું ત્યાં મૂકે છે અને કહે છે કે આને તમે હલાવો બરાબર. ખૂબ પ્રયત્ન કરવા છતાં પણ વાયુ પોતાની પૂરેપૂરી શક્તિનો ઉપયોગ કરે છતાં એ તણખનું સેજ પણ તલભાર હલતું નથી બરાબર. એટલે એ એવું સમજે છે કે અહીંયા હવે મારું કાંઈ કામ ચાલશે નહીં, જેથી કરીને પાછા આવતા રહેશે. ત્યાર પછી મોકલે છે અગ્નિદેવને. અગ્નિદેવને પણ એ જ પ્રમાણે પ્રશ્ન કરે છે ને ભગવાન એ જ પ્રમાણે તણખલાનું મૂકેશ કે આ તમે જે છે અગ્નિદેવ કે શું કહીશ કે ભાઈ હું આખા બ્રહ્માંડને બાળીને ભસ્મ કરી નાખું, આવી મારામાં તાકાત છે. ત્યારે ભગવાને કીધું કે બ્રહ્માંડ નથી બાળવું, માત્ર તમારે એક તણખલું જે છે એને સળગાવી આપું. ત્યારે એ અગ્નિદેવ જે છે તણખલુંને બાળવા માટે જાય છે. ત્યારે એ બાળવા માટે જાય છે ખરી, પણ એ પોતે જ એનું જે તાપમાન પોતાનું અગ્નિથી અને એ પોતેનું તાપમાન એકદમ ઝીરો પર આવી જાય છે, જેથી સમજાય છે કે મારથી કાંઈ થઈ શકશે નહીં અને એ પાછા આવતા રહેશે. આ બધું જોવે છે એટલે ઇન્દ્રને એમ થાય છે કે આ લોકો જવાબ કેમ કે નથી લાવતા, એટલે હું પોતે જાઉં. જ્યારે પોતે જવાબ લેવા માટે જાય છે એટલે ભગવાન અદૃશ્ય થઈ ગયા. ભગવાન જેવા અદૃશ્ય થયા એટલે ત્યાં ઉમાશક્તિ પ્રગટ થયા અને એણે કીધું કે તમે લોકો જેની શક્તિ દ્વારા આ યુદ્ધ જીત્યા એ પરમ શક્તિ એ તત્વ હતું, પણ તમને તમારી શક્તિ પર અહંકાર આવ્યો, જેથી એ શક્તિ કોની શક્તિ છે અને કોની શક્તિના રૂપમાં તમે આ યુદ્ધ જીતેલા છો એ તમને સમજણ થાય, તમને જ્ઞાન થાય, એ માટે ભગવાન અહીંયા પ્રગટ થયેલા હતા. એટલા માટે આમાં કીધું પ્રશ્નમાં કે સર્વદેવોના નમસ્કાર ભગવાન કૃષ્ણને અર્પણ થાય છે. એ જ આ કારણ છે કે સર્વશક્તિ માન ભગવાન કૃષ્ણ છે. ખૂબ સરસ સુનિલભાઈ, આપણને ખૂબ સરસ એક કથા દ્વારા આપણને જ્ઞાન પ્રદાન કરાવ્યું. આશીષભાઈ, આપનું શું મંતવ્ય છે આમાં? આમાં તો જે કીધું કે ભાઈ આકાશાત પતિતમ તોયમ યથાગચ્છતિ સાધન સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. ગીતાજીમાં ભગવાને કીધું છે
કે જે કોઈ વ્યક્તિ સાત્વિક, રાજસ કે તામસ, સાત્વિક લોકો દેવોની ઉપાસના કરે, રાજસી લોકો યક્ષો અને રાક્ષસોની ઉપાસના કરે, તામસી લોકો ભૂત પ્રેતોની ઉપાસના કરે, એને સાચી વસ્તુ સમજાણી નથી. પણ એ જેની ઉપાસના કરે, જેનામાં શ્રદ્ધા કરી, શ્રદ્ધાને હું દ્રઢ કરું છું જે તે દેવમાં, અને મારી દ્વારા જ નિશ્ચિત થયેલું જે ફળ છે એ દેવ દ્વારા એને પ્રાપ્ત થાય છે ઇનડાયરેક્ટલી. એટલે ફળનો દાતા તો શ્રી કૃષ્ણ જ છે. જેમ દરેક આકાશમાંથી પડનાર દરેક બિંદુ અને નદીઓ સમુદ્રમાં ભળે, એમ કૃષ્ણરૂપી મહાસાગરની અંદર જ તે આ બધા દેવતાઈ શક્તિઓના અંશો છે. એટલે જેટલા દેવોને તમે વંદન કરો એ ઇનડાયરેક્ટલી શ્રી કૃષ્ણને જ વંદન. અને રામકૃષ્ણ પરમહંસજીએ પણ એના સાધના માર્ગમાં કંઈક એવી ટીકા આપેલી છે કે ભાઈ એમને ક્યારેય કૃષ્ણ અને કાલીમાં ભેદ દેખાણો નથી. ભેદ નથી. કે કૃષ્ણ યાની કે કોઈ ખોળામાં રમતું બાળક જ છે એવું નથી. કેમ સર્વસ્વ સર્વ વિષ્ણુમયમ જગત. ખૂબ સરસ આપણે જાણ્યું સુનિલભાઈ પાસેથી અને આશીષભાઈ પાસેથી. આશીષભાઈ, મને ક્યારનું એમ થાય કે જ્યારે દ્વાપર ચાલી રહ્યો હતો ત્યારે આટલું સુંદર આટલા લોકો હતા, કર્ણ જેવા મહાવીર યોદ્ધાઓ હતા, પાંચેય પાંડવો હતા, ભગવાન શ્રી કૃષ્ણને બધા પાંડવો વહાલા જ હતા. હા, અર્જુનજી એમના પરમ સખા હતા. પણ એવું કયું કારણ હતું કે ભગવાને ગીતાજી સંભળાવવા માટે નિમિત્ત અર્જુનને જ બનાવ્યા? ભગવાને કેમ અર્જુનજીના માધ્યમથી આપણને સૌને ગીતા ઉપદેશ કરી? આ લીલાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે એ ધારે તો કુંતાજીને સંભળાવી શકે, કે દ્રૌપદીજીને સંભળાવી શકે, એમના મોટાભાઈ દાઉભૈયા હતા એમને બી સંભળાવી શકે, મા યશોદાને બી સંભળાવી શકે, પણ અર્જુન જ કે આ બધાને જો એ સંભળાવવા જાય તો એ બધા તો યુદ્ધ સમયે ક્યાં હતા? ઘરે. બીજું કે જે જ્ઞાન દેવાનું છે એ સમાજ સુધી પહોંચે. બીજું કે ભગવાને ગીતાજીની અંદર જ કીધું અર્જુનને કે સૌથી પહેલાં જ્ઞાન મેં સૂર્યને આપ્યું, સૂર્યએ પોતાના દીકરા વૈવસ્વત મનુને આપ્યું, મનુએ પોતાના દીકરા ઇક્ષ્વાકુને આપ્યું, પછી આ જ્ઞાન લુપ્ત થઈ ગયું. પણ આ જ્ઞાનને ફરીવાર પ્રગટ કરવાનો સમય આવી ગયો ત્યારે અર્જુન માનવીય દ્રષ્ટિએથી આપણે જોવા જઈએ તો ભગવાનના પરમ સખા હતા. ખાવું, પીવું, રહેવું, સૂવું બધું ભગવાનની સાથે કરતા. એટલે આપણી દ્રષ્ટિએ તો એમ એટલે કે ભગવાનને પ્રિય હતા. પણ ભગવાનને તો ઘણા બધા પ્રિય હતા. પણ ભગવાન જ્યારે જેને ઈચ્છે, ભગવાન ઈચ્છે તો ગધેડાની નિમિત્ત બનાવીને કોઈને કોઈ જ્ઞાન સમાજને આપી શકે. પણ અર્જુનને આમાં નિમિત્ત બનાવ્યા કે આપણને દેખાડવા માટે કે જે મારી માટે પ્રિય હોય, જે મારું ભજન કરે, મારું સ્મરણ કરે, મારું ચિંતન કરે, એની ઉપર કૃપા વિશેષ કરું છું. એટલે ગીતાનું જ્ઞાન ખાલી અર્જુને જ કુરુક્ષેત્રમાં સાંભળ્યું એવું નથી, બધાએ સાંભળ્યું જ હતું. પણ શરણાગતિ તો અર્જુને જ કરી. એટલે અર્જુનની ખબર હતી ભગવાનને શરણાગતિ આ જ કરશે. એટલે માનવીય દ્રષ્ટિથી આપણે એવા વ્યક્તિને જ કાર્ય ચીંધીએ કે ભાઈ જે કાર્ય કરશે આપણને ખબર છે કે આ કાર્ય કરવાનું જ નથી, એને આપણે કાર્ય ચીંધવાના. એટલે એને અર્જુનની ભગવાનને ખબર હતી. અને ભગવાને કીધું જ છે કે અહીં જેટલા હાજર છે અર્જુન, તારા અને મારા અનેક જન્મો થઈ ગયા છે, બધા જન્મનું ડેટા એન્ટ્રી મારી પાસે છે અને મને યાદ છે પણ તને યાદ નથી. એટલે ભગવાનને તો ખબર જ હતી કે આ જ્ઞાન દેવાથી આ જ્ઞાનનું પરિણામ શું આવશે. એટલે ભગવાને અર્જુનને માનવીય દ્રષ્ટિએથી આપણે જોવા જઈએ સૌથી વાલા હોય એને આપણે વધારે સંપત્તિ આપીએ, એમ ભગવાને પોતાનું જે જ્ઞાન હતું પરમ જ્ઞાન એ અર્જુનને નિમિત્ત બનાવ્યું, પણ આપ્યું છે આખા સમાજને, સંપૂર્ણ માનવ જાતિ માટે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી જ્ઞાન ભગવાને અર્જુનને નિમિત્ત બનાવ્યું. અને બહુ આપણા માટે એ પ્રાઉડની વાત છે કે મોસ્ટ સક્સેસફુલ પીપલ ઇન ધ વર્લ્ડ, કે જેમાં માર્ક ઝકરબર્ગ, વોરેન બફેટ આવા મોટા મહારથીઓ છે, પણ આ બધાની કોમન વાત એ છે કે જ્યારે એમના જીવનમાં એક ડાઉનફોલ આવ્યો, જ્યારે એમને એક એનર્જીની જરૂર હતી, સેલ્ફ કોન્ફિડન્સની જરૂર હતી, એમાં રિસ્પેક્ટેડ એપીજે અબ્દુલ કલામ સાહેબ પણ આવી ગયા, ત્યારે એમણે ગીતાજીનું માધ્યમ લીધું છે, એમણે ગીતાજીનો સહારો લીધો છે. અને આજે પણ હું આપ સૌને પ્રોડકાસ્ટના માધ્યમથી કહેવા માગું છું કે ભગવાને એક વરદાન આપ્યું છે ગીતાજીને કે જ્યારે તમે સાચા હૃદયથી ગીતાજી તમારા ખોળામાં રાખો, આંખ બંધ કરી અને કૃષ્ણને યાદ કરો, અને તમારા અંદર જે સવાલ તમને હેરાન કરી રહ્યો છે
એ સવાલ જ્યારે તમે કૃષ્ણને પૂછો અને પછી ગીતાજી ઓપન કરશો ત્યારે જે પાનું ખુલશે ને એમાં તમારો જવાબ હશે. મળી જશે. હા, તમારો જોવાનો જો ભાવ એ હશે, તમારો જોવાનો જો નજરિયો એ હશે, તો તમારા દરેક પ્રશ્નોનું સમાધાન ગીતાજીમાં છે. બહુ સરસ વાત કરી. ગીતાજી ભગવાનને અર્જુનને સંભળાવી તો અર્જુન જે છે એની અંદર પાત્રતા ભગવાનને દેખાણી. અને ગીતાના મહાત્મ્યમાં પણ એવું લખ્યું છે કે આ ગીતાનું મહાત્મ્ય જે છે, ગીતા જે છે જ્ઞાન, એ કોઈ પાત્ર હોય એને જ એની પાસે જ આ ગીતા ગાવી જોઈએ. બરાબર. બીજું એ પણ છે કે ભાઈ જ્યારે ભગવાન પોતે પાઠશાલામાં ગુરુકુળમાં જ્યારે ભણતા ત્યારે એમના ગુરુ જે છે એમની પાસે ભગવાન એમને ગુરુ દક્ષિણા માટે પૂછે છે. ત્યારે એમના ગુરુએ એને એવું કીધેલું કે મારી ગુરુ દક્ષિણા શું છે કે જ્યારે મેં તને જે જ્ઞાન આપેલું છે એ જ્ઞાન તને કોઈ યોગ્ય પાત્ર જ્યારે મળે ત્યારે એ તું જ્ઞાન એને આપજે. એટલે એવા આશયથી પણ ભગવાન એના ગુરુના ઋણમાંથી મુક્ત થવા માટે ગુરુ દક્ષિણા આપવા માટે થઈને પણ એને અર્જુનમાં પાત્રતા દેખાણી અને ભગવાને એ ગીતાજીનું જ્ઞાન અર્જુનને આપે છે. આમ બી સનાતનની પરંપરા રહી છે કે જ્ઞાન હંમેશા આપણે આગળ વધારતા રહીએ છીએ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. આપણા શાસ્ત્રો કહે છે કે તમારી પાસે જે કંઈ પણ છે એને લોકો સુધી પહોંચાડવું એ આપણું પરમ કર્તવ્ય છે. અને શાયદ આ કૃષ્ણની કૃપાથી જ વિચાર આવ્યો છે એટલે અમે તતઃ કિમના માધ્યમથી અમે જે કંઈ પણ થોડું જાજુ જાણીએ છીએ એ આપના માટે લઈને આવ્યા છીએ. બહુ સુંદર ચર્ચા ચાલી રહી અને છે. તમે કીધું એમ જ આ ચર્ચા થઈ તો આપણી વાણી પવિત્ર બને. શ્રી કૃષ્ણનું ચિંતન, આ કૃષ્ણ ઉપાસકોનો સૌથી મોટો ભાવ છે કે એ કદી શ્રેય પોતાનો લેતા નથી. અને સાચી વાત પણ એ છે કે આ બધું જે કંઈ પણ બોલાઈ રહ્યું છે ને તમે સાંભળી રહ્યા છો એ કૃષ્ણની કૃપાથી જ સાંભળી રહ્યા છો અને એ બધું કૃષ્ણનું જ છે. ખૂબ સરસ આશીષભાઈ, આપણે ખૂબ સરસ ચર્ચા કરી. આશીષભાઈ અને સુનિલભાઈ, આપણે એ જાણીએ કે તમે જુઓ કે ભગવાને નાનપણથી કૃષ્ણને જો સમજીએ કે એને અનુભવવાનો પ્રયત્ન કરીએ અથવા તો એની લીલાઓને સમજવાનો પ્રયત્ન કરીએ તો કૃષ્ણ કોઈ પડદા વગર આપણા સૌની વચ્ચે રહ્યા છે. કે એક બાળકની હારે પણ એને મિત્રતા કરી છે, વ્રજ ગોપાંગનાઓ સાથે રાસ રમ્યા છે, આ દુનિયાના સર્વશ્રેષ્ઠ પુત્ર ધર્મમાં યશોદાના ખોળામાં બેસીને નિભાવ્યો છે. તો ભગવાને બધું કર્યું. આપણે સૌ જાણીએ છીએ કે ભગવાને દિવ્ય મહારાસ લીલાઓ કરી છે. ભગવાનને અષ્ટમહાપટ હતા અને ભૌમાસુરના બંધનોમાંથી બીજી 16,100 રાણીઓને છોડાવી ભગવાન શ્રી કૃષ્ણ 16,108 પટરાણીઓના સ્વામી કહેવાના. એમ છતાં પણ પુરાણો, શાસ્ત્રો સહી અને સિક્કો કરે છે કે ભગવાન શ્રી કૃષ્ણને બ્રહ્મચારી કહેવામાં આવે છે. આવું કેમ? આમાં આપણે જોવા જઈએ તો પહેલી વાત છે, ભગવાનના ઘણા બધા નામ છે, ભગવાનના ગુણ છે. એમાં એક નામ છે આત્મા રામ. એક દ્રષ્ટિ આપણે જોવા જઈએ કે દરેક જીવ એ ગોપી જ છે. તો દરેક જીવ આત્મા છે તો એને આપણે શું કહીએ છીએ તો કે ભાઈ પરમાત્મા. આત્મા તો કે અણુ છે, પરમાત્મા વિભુ છે. જેમ નાનું બાળક કાચની અંદર કે જળની અંદર પોતાના પડછાયાને જોઈ અને પોતાના જ પડછાયાની સાથે જેમ રમત કરે એમ ભગવાને પોતાના જ અંશો આત્માની સાથે જ તે ગોપીઓના રૂપે રમણ કર્યું, રાણીઓની સાથે રમણ કર્યું. એની માટે કોઈ પારકું જ હતું નહીં. જો પારકું હોય તો બ્રહ્મચર્ય ભંગ થવાનો ભાવ ઉત્પન્ન થાય. જ્યારે બાળક પોતે જ પોતાની મસ્તીમાં પોતાની સાથે રમતો હોય અને એની માટે તો ભજન છે, મુજે મેરી મસ્તી કહાં લેકે આવી. જ્યારે આત્મસાક્ષાત્કારના સ્ટેજે કોઈ વ્યક્તિ પહોંચે ત્યારે એને શરીર નહીં પણ બધે પોતાના આત્માના દર્શન. જો માનવ નહીં તે પોતાને જ બધી જગ્યાએ જોતો હોય. અને આમ પણ સિદ્ધ પુરુષો જ્યારે જેને પણ કૃષ્ણ પ્રાપ્તિ, ભગવત પ્રાપ્તિ થઈ એને પૂછીએ કે ભગવાન કેવા લાગતા તો એ કહેતા મારા જેવા. હા, એટલે એક દ્રષ્ટિએ જોવા જઈએ તો ભગવાન બ્રહ્મચારી આ રીતે મારી સમજણથી આ રીતે મને ઉતરે છે. ભગવાન બ્રહ્મચારી. ખૂબ સરસ, આપે ખૂબ સરસ અને દિવ્ય વાત કરી. ભગવાન શ્રી કૃષ્ણ છે એની પાછળ એવું પણ કહેવામાં આવે છે કે સમગ્ર કારણો એ કૃષ્ણ છે. કે ભગવાન
ને કુરુક્ષેત્રની અંદર હમણાં આપણે ગીતાજી ઉપર બહુ વિશેષ ચર્ચા કરી, આપણે એને સમજવાનો પ્રયત્ન કર્યો એમાં, અને એ જ ગીતાજીને અત્યારે વાત કરીએ તો ભગવાને કીધું કે અહીંયા જે કાંઈ પણ દેખાઈ રહ્યું છે એ બધું જ કૃષ્ણ છે. પાંડવ પણ કૃષ્ણ છે અને કૌરવ પણ કૃષ્ણ છે, યુદ્ધ લડનાર પણ કૃષ્ણ છે, યુદ્ધ જીતાડનાર પણ કૃષ્ણ છે, અને યુદ્ધ થવાનું કારણ પણ કૃષ્ણ છે. તો ભગવાનને બધી જ વસ્તુઓનું કારણ કહેવામાં આવે છે. સર્વ વિષ્ણુમયમ જગત, કે દરેક વસ્તુ જે કાંઈ પણ ઘટના થઈ રહી છે એના મૂળમાં કારણ એ કૃષ્ણ છે. આવું કે એમની તો હમણાં જ સુનિલભાઈએ વાત કરી, અને આપણે બ્રહ્મ સંહિતામાં જોવા જઈએ તો એના મંગલાચરણમાં બ્રહ્માજીએ કીધું ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ આદિરનાદિ ગોવિંદ સર્વ કારણ કારણમ. એક શબ્દ આપણે લઈએ છીએ આદિ, એક શબ્દ લઈએ છીએ અનાદિ. આદિ એટલે સૌથી પ્રથમ જે હતો એ, પણ અનાદિ એટલે જ્યારે પ્રથમ નહોતો એની પહેલાં જ એની હયાતી હતી. એટલે સર્વ દેવતાઓ હતા, પણ ક્યારે? તો કે જ્યારે કૃષ્ણ ભગવાને બધી સૃષ્ટિની રચના કરી બ્રહ્મા દ્વારા, ત્યારે આપણે જાણીએ છીએ કે દેવ સૃષ્ટિની રચના કરી, માનવી સૃષ્ટિની રચના કરી, પણ મૂળ કારણભૂત તો ઈશ્વર જ રહ્યા. એટલે ઈશ્વરના રૂપમાં બ્રહ્માજીએ તેમનો સ્વીકાર કર્યો. ઈશ્વર એટલે શાસન કરવાવાળા. કોની ઉપર? તો કે જીવ અને માયા ઉપર. પરમ કૃષ્ણ અને સચ્ચિદાનંદ વિગ્રહ, એનું શરીર આપણી જેવું નથી. સચ્ચિદાનંદ સાક્ષાત વિગ્રહ છે. અને આદિ અનાદિ ગોવિંદ સર્વ કારણ કારણ. જેમ સુનિલભાઈ કીધું કે સર્વ વૃક્ષોનું મૂળ કારણ શું? તો કે એનું મૂળમાં જળનું સિંચન કરો એટલે આખા વૃક્ષને પોષણ મળી જાય. એટલે સર્વ દેવતાઓને કદાચ એક બાજુ મૂકી માત્ર કૃષ્ણની ઉપાસના કરવામાં આવે તો એની અંદર સર્વ દેવી દેવતાઓની ઉપાસના થઈ જાય છે. આ શાસ્ત્રનું વચન છે. આ તમે વાત કરી તો એના ઉપરથી એક વાત આપણે ફરી એને ઊંડો અભ્યાસ કરીએ કે હમણાં તમે કીધું કે ભગવાનના શરીર અને મનુષ્યના શરીર દેહા ભેદ અલગ અલગ છે એમ. અને ઘણીવાર તમે જુઓ તો એક સવાલ એવો પણ મને જાણવા મળ્યો હતો, ઘણા લોકોએ મને પણ પૂછ્યું કે ભગવાનના કોઈ પણ અનુગ્રહમાં તમે જુઓ, એના કોઈ પણ ભાવમાં જુઓ તો યા તો ભગવાન બાલ્યા સ્વરૂપમાં છે યા તો યુવા સ્વરૂપમાં છે. ભગવાન શ્રી કૃષ્ણ ઘરડા હોય આવી કોઈની કલ્પના જ નથી. કોઈ સિદ્ધ પુરુષ હોય કે કોઈ દિવ્ય પુરુષ હોય અથવા તો જેને ભગવત પ્રાપ્તિ કરી દીધી છે, આવા કોઈ લોકોએ કદી કૃષ્ણને એક આયુથી ઉપરના જોયા નથી. મહાભારતના યુદ્ધ પર્વ કહે છે કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ 89 વર્ષના હતા જ્યારે એણે કુરુક્ષેત્રનો શંખ ફૂંક્યો. 125 વર્ષનું એમનું દીર્ઘાયુ શરીરનું. આજે પણ કૃષ્ણ આપણા વચ્ચે છે, પણ એમ છતાં બી 89 વર્ષે કે 90 વર્ષે 95 વર્ષે ભગવાનની કોઈ લીલાઓ આપણે જોઈએ એ યાદવા સ્થલીની છે કે દ્વારિકાની કોઈ પણ લીલા છે તો ભગવાન આપણને હંમેશા યુવાન જ દેખાય છે. તો ભગવાને એવું કેવો દેહ ધારણ કર્યો હતો કે જેમાં એ હંમેશા યુવાન રહેતા હતા. જો આપણે માનવીય દ્રષ્ટિએ જોવા જઈએ તો યુગ કયો હતો કૃષ્ણ વખતે? તો કે ભાઈ દ્વાપર યુગ. બરોબર. દરેક યુગના ધર્મો, દરેક યુગના દરેક વસ્તુ અલગ અલગ હોય છે. તો એ યુગની અંદર ભગવાન જ્યારે પધાર્યા તો વિચાર કરો કે અત્યારે આપણું 100 વર્ષનું આયુષ્ય છે કળિયુગની અંદર, ને આપણે શાસ્ત્રોમાં વાંચીએ છીએ કે દ્વાપરમાં 1000 વર્ષનું આયુષ્ય હતું. તો અત્યારે આપણે 100 વર્ષના આયુષ્યમાં માનવીય દ્રષ્ટિએ જોવા જઈએ તો આપણી જુવાની ક્યાં સુધી? વિચાર કરો. 100 વર્ષ પ્રમાણે જોવા જઈએ તો 100 વર્ષ માણસ જીવે તો આપણી જુવાની ક્યાં સુધી? 65-70 વર્ષ સુધી. હું તો નથી માનતો, પણ કદાચ એવું માનો કે 50 સુધી. બરોબર છે. આમ તો 25 ચારને આપણે વિભાજિત કરીએ આપણા શાસ્ત્રો તો કદાચ એ 1000 વર્ષના આયુષ્યની અંદર ભગવાન 125 વર્ષ પૃથ્વી ઉપર રહ્યા તો એ 1000 વર્ષના તે 250-250 4 ગેપ છે ને, 250 વર્ષ સુધી યુવાની, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વાનપ્રસ્થ ને વૃદ્ધાવસ્થા. એટલે કદાચ એ માનવીય દ્રષ્ટિએ જોવા જાવ તો ભગવાન 125 વર્ષ રહ્યા એટલે યુવાવસ્થામાં રહ્યા. બીજું કારણ કે ભાઈ ભગવાનમાં દેહી ભેદ નથી. જેમ આપણું શરીર અને આપણો આત્મા બે વસ્તુ અલગ છે. જ્યારે આત્મા શરીર છોડી દે ત્યારે આ શરીરની કોઈ કિંમત રહેતી નથી. પણ ભગવાન માટે શરીર અને આત્મા બે વસ્તુ અલગ નથી. એટલે ભગવાને આ બ્રહ્માજીનો આ જે શ્લોક બોલ્યા એમાં એવું સચ્ચિદાનંદ વિગ્રહ. ભગવાન જ્યારે પૃથ્વી ઉપર આવે ત્યારે ભગવાન દરેકને એક સરખા દેખાતા, જેનો જેવો ભાવ હોય.
જેમ આપણે જોઈએ કે બલરામ અને કૃષ્ણ કંસના રણાંગણની અંદર આવ્યા હા 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 ત્યારે દરેક વ્યક્તિ એને અલગ અલગ હા જોયા. ભાગવતજીમાં એના નહીતર આપણે બતાવ- ભાગવત હા, પ્રમાણે બતાવે છે. જોવા જઈએ કે ભાઈ 11 વર્ષના જ હતા ભગવાન, હા. પણ છતાં કોને કેવા દેખાણા તો કે મલ્લા નામ વસે નૃણામ નરવર સ્ત્રીણામ સ્મરો મૂર્તિના સલ તોસલ ચાણુર મુષ્ટિક એને તો વજ્ર જેવા વજ્ર લાગ્યા જેવા કે લાગ્યા. આનું કદાચ એકાદ મુષ્ટિકાનો પ્રહાર આપણી ઉપર થાય તો આપણા પ્રાણ નીકળી જશે. હા નરવરો જેટલા માનવો હતા એની અંદર પોતાની અંદર યુગ પુરુષ યુગ દેખાણા પુરુષ લાગે છે. કે આપણી કરતા શ્રેષ્ઠ છે. સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાં સ્ત્રીઓને સ્ત્રીઓને સાક્ષાત કામદેવ કામદેવ લાગે છે. લાગ્યા. પછી ગોપ બાળકો થાય ને તેમ જ લાગ્યું આપણો કાનુડો છે, એમાં કઈ એને કઈ નવાઈ લાગી. આપણા ભેળો ગાયો ચરાવતો હોય. બીજા જે પોતાના યાદવો તેને પોતાના સ્વજનો લાગ્યા કે હવે આપણા ઉદ્ધારક આવી ગયા, હવે કંસનો નાશ અવશ્ય. થશે. એટલે ભગવાનને દરેક વ્યક્તિએ પોતાના ભાવ પ્રમાણે દર્શન કર્યા છે. એ ભગવાનના શરીરની કમાલ છે. શાસ્ત્ર એમ કહે છે, મારા જાણવામાં મારા વાંચવામાં. બાકી હજી સુધી આપણે તો કૃષ્ણને જોયા નહીં. નથી. હા કૃષ્ણને જોયા નથી, પણ એવું કહી શકીએ કે એની લીલાઓને શાયદ અનુભવ કરવાનો પ્રયત્ન જરૂર થયો છે. યા તો આપણો એ ભાવ ખાલી પ્રગટી ગયો છે કે આ કૃષ્ણની લીલા છે. કારણ કે જ્યારે કૃષ્ણને ખાલી એનું સ્મરણ માત્ર થાય તો પણ એનો ભાવ એના વાઇબ્સ એના ઓરા આપણે ફીલ કરી શકીએ છીએ. પણ આના ઉપરથી એ વાત પણ આપણે જુઓ કે ભગવાને જે તમારી દ્રષ્ટિ છે એવો ભગવાન છે. આ શ્લોક આ કથા આપણને એ ભગવાનની એ લીલાને આપણે સાયન્ટિફિક રીતે જોવાનો પ્રયત્ન કરીએ કે વોટ એવર યુ ઇમેજિન, તો ભગવાન એ નિરાકાર હોવા છતાં સાકારમાં ઢળી જાય છે. તમે જે ભાવથી એને ભજો છો, તમે પંડરીનાથ કહેશો કે તમે દ્વારકાધીશ કહેશો, તમે કૃષ્ણ કહેશો, તમે શિવ કહેશો, તમે ભૈરવ કહેશો, તમે કાલી કહેશો, પણ પરમ તત્વ એને સુધી પહોંચવાનો જસ્ટ તમારો દ્રષ્ટિકોણ છે. પરમ તત્વ નિરાકાર છે. એટલે ભગવાન આપણને હંમેશા, કારણ કે એ એક આપણને એ જ વર્ષોથી વાંચ્યું છે, એ જ ગાયું છે, એ જ સાંભળ્યું છે કે ભગવાન કેવા હતા તો કે યુવાન હતા. યા તો આપણે ઠાકોરજી પુષ્ટાવેલા હોય ને એની સેવા કરીએ તો એ 3 મહિના 6 મહિનાનું બાળક તરીકે સેવા કરીએ. પણ જ્યારે એક અવસ્થાને આપણે બાલ્યાવસ્થામાંથી બહાર આવીએ તો સખા ભક્તિમાં જઈએ અથવા તો આપણે ભગવાનને વિચારીએ તો આપણે એ જોઈએ કે ભગવાન કેવા હતા તો કે યુવાન હતા. કારણ કે આપણે એ જોયું છે, એને અનુભવ્યું છે, અને એના પાછળ શાસ્ત્ર પણ છે, ભગવાનનો દેહનો ભેદ પણ છે. પણ કૃષ્ણની આ એક લીલા છે કે જેને તમે લોજિકલી, સાયન્ટિફિકલી, ફિલોસોફિકલી આને સમજવાનો પ્રયત્ન કરીએ કે કારણ કે આપણું મન, આપણો આત્મા જ કૃષ્ણને ગરડા તરીકે સ્વીકારતો નથી. ભગવાનની લીલા પાછી એવી છે. એવી છે. વાહ વાહ, ખૂબ સરસ, થેન્ક યુ. આપણે આગળ વધીએ કે જુઓ તો ભગવાન શ્રી કૃષ્ણ જે સમયમાં આવ્યા એના પછી કલીનું આગમન થયું. પણ કૃષ્ણની લીલાઓને જુઓ તો એ એક ક્રાંતિકારી વિચારધારા હતી સૌથી પહેલાં. બીજું કે એણે પરિવર્તનો આપ્યા છે. ચેન્જીસ આર રૂલ્સ ઓફ યુનિવર્સ. પરિવર્તન એ સંસારનો નિયમ છે. આજે બી એ જ થિયરી ઉપર આ બ્રહ્માંડ ચાલી રહ્યું છે અને આપણે જોઈએ બી છીએ. પણ હવે પ્રગતિ અને પરિવર્તન, યા તો પ્રગતિ છે કે અધોગતિ, એ તો હવે સમય નક્કી કરશે. પણ આપણે બહુ થોડું જલ્દી ચાલી રહ્યું છે. પણ હવે આપણે વાત કરતા હતા એ મૂળ વાત ઉપર આવીએ કૃષ્ણની, કે કૃષ્ણની લીલાઓ, કૃષ્ણના કાર્યો, ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપેલા ઉપદેશો એ ઘણી જગ્યાએ યુગ પરિવર્તનશીલ સાબિત થયા છે. તમે જુઓ કે કલી આવવાનો હતો પણ એના પહેલાંથી ભગવાને આપણને અલગ અલગ સંકેતોથી, અલગ અલગ ભાવથી આપણને ઘણી જવાબદારીઓ સોંપી છે. જેમ કે કલીની અંદર સૌથી મોટી નુકસાન કોઈને થતું હોય તો એ પર્યાવરણને છે. કારણ કે કલી ટેકનોલોજીનો યુગ છે, તો ટેકનોલોજી આવશે એટલે પર્યાવરણનો ભોગ લેશે. એ બહુ સીધી સરળ વાત છે. એટલે તરત જ ભગવાને આપણને યમુના, કાલીય નાગને નાથીને યમુના શુદ્ધિકરણ, જલ શુદ્ધિકરણ આપણને બતાવ્યું છે. તો મને એવું લાગે છે કે આપણે ભગવાનની એ લીલાઓને એવા એંગલથી, આશીષભાઈ તમે ને સુનિલભાઈ કંઈક આપણા શ્રોતાઓ ઉપર પ્રકાશ પાડો કે જેમાં એ લીલાઓ આપણને એક ઉપદેશ આપતી હોય પણ શાયદ આપણે આજ સુધી એને એ એંગલથી, એ વ્યૂથી જોયું ના. તો ભગવાને ગોવર્ધન લીલા જે કરી,
બરાબર છે. ગોવર્ધન પર્વત છે, એક પ્રકૃતિ છે. તો ભગવાન એ પણ શીખવાડે છે કે તમે આવનારા કળિયુગની અંદર પ્રકૃતિનો આશ્રય લેશો તો સ્વસ્થ રહી શકશો. ભગવાને યજ્ઞ કરાવડાવ્યા છે વરસાદ લાવવા માટે, કારણ એ પણ જરૂરી છે, કારણ વાતાવરણ પવિત્ર બનાવે. જેમ ટેકનોલોજી વધે છે બરાબર, એમ વાતાવરણને દૂષિત પણ કરે છે. તો ભગવાને યજ્ઞ કરી અને એ પણ આપણને સંદેશ આપે છે કે આ વાતાવરણ જે છે એ પવિત્ર બનાવી શકાય છે યજ્ઞો દ્વારા. પ્રકૃતિની પૂજા કરવાનું કીધું છે, કારણ ગાયોની પૂજા કરી છે ભગવાને, ગાયો ચરાવી છે બરાબર છે. શું કામ? તો કે ગાયોનું જે ગૌમૂત્ર છે, અર્ક, જે ગૌમૂત્રનો અર્ક છે, જેને આપણે ઔષધિ તરીકે પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ. કેન્સર આદિ રોગોમાં પણ, દરેક રોગોમાં એનો ઉપયોગ આપણે લઈ શકતા હોઈએ છીએ. કે આ બધી સેવા શેના માટે છે? તો કે હવે જે કળિયુગ આવશે એમાં તમે જુઓ તો માણસોના જે સ્વાસ્થ્ય છે એ વધારે ને વધારે નબળા પડતા જશે. તો એના માટે આ ગાયોની સેવા કરવી એ બહુ ઉત્તમ છે. ગાયનું છાણ છે બહુ પવિત્ર છે સુગંધ એના શરીરમાં જવાથી કેટલા બધા આપણા જે રોગને ઉત્પન્ન કરનારા જે જમ્સ છે એનો પણ એ નાશ કરે છે. તો આ ભગવાને આવા પણ આપણને અગાઉથી જ સંકેત આપી રાખ્યા છે. આ બધું કરીને પોતે જ પ્રેક્ટિકલી કરીને આપણને આ બધા સંકેતો આપ્યા છે. પ્રેક્ટિકલ મેન ઓફ શ્રી કૃષ્ણ. આશીષભાઈ, આપ શું કહેવા માંગો છો? આપ એવી કોઈ લીલા વિશે ચર્ચા કરો? માનવીય દ્રષ્ટિએ જોવા આપણે જઈએ, આપણે માનવીય દ્રષ્ટિએ જ વાત કરીએ તો ભગવાન મથુરામાં ગયા જ્યારે વૃંદાવન છોડી. પણ આજે ભક્તોની અંદર ઘણા પેટા પ્રકારો છે. એમાં સૌથી વિશેષ વૃંદાવનમાં રહેનારા શ્રી કૃષ્ણની ઉપાસના કરનારા ભક્તોની સંખ્યા વધારે છે. કારણ કે ત્યાં કૃત્રિમતાનો પ્રવેશ નથી. કુદરતી નૈસર્ગિક વાતાવરણની વચ્ચે જે પરમાત્મામાં આપણું મન જોડાય. સૌથી મોટી પર્યાવરણ કે તમે જે વાત કરી પંચતત્વોની શુદ્ધિ ભગવાને કરી બતાવી. પોતે માટી ખાઈ અને દેખાડ્યું, ભૂમિને પવિત્ર કરી, તૃણાવર્તનો વધ કરી વાયુને પવિત્ર કર્યો, કાલી દમન કરી જળને પવિત્ર કર્યો, શક્ટાસુર જે દેહથી દેખાતો નહોતો એને આકાશ તત્વ જ કહી આકાશ તત્વને એનો વધ કરી અને શુદ્ધ કર્યો, અને અગ્નિનું પાન કરી, દાવાનળ પાન કરી અગ્નિની શુદ્ધિ કરી. એટલે ભગવાન જ્યાં સુધી અહીંયા થતાં આપણને એણે શિક્ષણ આપ્યું જ છે, બોધ આપ્યો જ છે કે દરેક વસ્તુ જ્યાં સુધી લિમિટમાં હશે તમારી રક્ષા કરશે, અને તમે એના બાળક બની અને એની પાસેથી માગશો તો. પણ જ્યારે પ્રકૃતિ યારે છેડછાડ કરશો ત્યારના પરિણામ તો આપણે અત્યારે જોઈએ જ છીએ. અને એક અર્થમાં જોઈએ તો યુગ પ્રમાણે કામય કરે છે, યુગ યુગ. એટલે એમાં ભગવાનની રોકતા નથી. સતયુગ, ત્રેતા, દ્વાપર ને હવે કળિયુગનો સમય હજી તો ધીમે ધીમે કળિયુગ જામશે. અને ભાગવતમાં એ લખ્યું છે કે ભાઈ કથાસો યુગ સંધ્યાયામ, કે જ્યારે કલિયુગની યુગ સંધ્યા થશે. આપણે એ દ્રષ્ટિએ જોવા જઈએ તો કળિયુગનો પ્રભાવ તો રહેવાનો જ છે. હા, એટલે આમાં એક વાત એ બી છે કે આપણે દરેક વખતે મનુષ્યને દોષી ઠહેરાવવું પણ યોગ્ય નથી. કારણ કે તમારી આસપાસનું વાતાવરણ, આપણી આસપાસની ઉર્જા, તમારી ઓરા, હવે આ ઓરાથી જે થિંગ્સ તમારામાં પ્રવેશ કરશે, તમારા મસ્તિષ્કમાં જશે, એ તમને સારો કે નબળો વિચાર આપશે. અને એમાં પણ એવું છે કે હવે આપણે લોકો ભક્તિમય થોડા દૂર બનતા જાય છે. એટલે એના કારણે આ સુધી વસ્તુઓને યા તો એ જલ્દી સ્વીકારી લે છે, અથવા તો એના માટે સ્વીકારવા માટે એને મજબૂર પણ કરવામાં આવે છે. આજે હું ને તમે જ છીએ, કૃષ્ણને સમજીએ છીએ, વાંચીએ છીએ, શાયદ એની ભાષામાં કહીએ તો એનું યજન તો આપણે ના કરી શકીએ, પણ કાલી બોલી ભાષામાં આપણે એનું નામ લઈએ છીએ. તો એમ છતાં પણ આપણને ખબર છે કે કૃષ્ણ એટલે એ સીધી વાત છે કે પર્યાવરણનો સૌથી મોટો પ્રેમી છે. ફર્સ્ટ એન્વાયરમેન્ટ લવર ઇન ધ યુનિવર્સ, લોર્ડ શ્રી કૃષ્ણ. એમ છતાં પણ આપણે આજ મજબૂરીમાં મોબાઈલ વાપરવો જ પડે. આપણને ખબર છે કે આ પર્યાવરણને નુકસાન પહોંચાડે. તો બહુ સરસ વાત કીધી. તો આપણે શ્રોતાઓને નમ્ર વિનંતી કરીએ કે આ બ્રોડકાસ્ટ તમે જોયો, સાંભળ્યો, તો આમાંથી કૃષ્ણની આ લીલા માટે થઈ અને થઈ શકે એટલું પર્યાવરણનું જતન કરજો. એ આપણા સૌના લાલાને કાનાને ગમે છે. બહુ સરસ. અમે તમને રિક્વેસ્ટ કરી છે કે આપ સૌ પર્યાવરણનું જતન કરશો જ, અને કૃષ્ણના માનનારા છીએ એટલે સૌથી પહેલાં અમે ભરોસામાં માનીએ છીએ. એટલે અમે પૂરો ભરોસો રાખીએ કે તમે સૌ કરશો જ.
આમ તો કૃષ્ણ વિશે ચર્ચા કરીએ આશીષભાઈ, સુનિલભાઈ, તો કદાચ આખો આયુષ્યકાળ પૂરો થઈ જાય તો એનું 0.0000001% પણ આપણે ના બોલી શકીએ કે ચર્ચા ના કરી શકીએ. પણ આપણા પાસે જે હતું એ થોડું જાજુ આપણે આપ્યું છે શ્રોતાઓને, હજી પણ આપતા રહીશું. પણ આ ચર્ચાનો નિષ્કર્ષમાં મને એક જ સવાલ છે મારા શ્રોતાઓનો, એ આપ સૌની આગળ મૂકું છું કે કૃષ્ણનો મતલબ શું? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કૃષ્ણ? હેપીનેસ ઓર સેડનેસ? શું ખરેખર કૃષ્ણ સુખ કે કૃષ્ણ દુઃખ? તમારા શબ્દોમાં થોડું સાંભળ્યું. કૃષ્ણ ભગવાન છે તો કૃષ્ણ જે છે એનો પર્યાય જે શબ્દ છે આનંદ, બરાબર. સુખ છે તો સુખ એક વખત મળે છે અને સુખ પછી પાછું જતું પણ રહીશ, આપણા બધાનો અનુભવ છે. પણ ભગવાન કૃષ્ણ છે, બરાબર, એને પરમ સુખની ઉપમા આપણે આપી શકીએ છીએ કે એક વખત જે પરમ સુખ મળે છે એ પરમ સુખ પછી ક્યારેય છીનવાતું નથી, ક્યારેય એ જતું નથી. હા, એ પરમ સુખમાં વધારો થતો રહીશ પણ ક્યારેય એમાં ઘટ આવતી નથી. એટલે કૃષ્ણ એ પરમ આનંદ છે અને કૃષ્ણ એ જ પરમ સુખ છે. આશીષભાઈ, તમારું શું કહેવું છે? ભગવાન આનંદ કીધું એટલે સચ્ચિદાનંદ વિગ્રહ આપણે આગળ બોલ્યા કે ભગવાન આનંદ સ્વરૂપ છે. એટલે એ જ વાત કરી સુનિલભાઈએ, સુખનું વિરોધી દુઃખ, તડકાનું વિરોધી છાંયો, ગરીબીનું વિરોધી અમીરી. પણ ભગવાન એકી વિરોધમાં આવતા નથી. એ એનીથી ઉપરનું પરમ તત્વ છે. અને આમ વિચાર કરવા જાઓ કે ભગવાને પોતાની લીલાની અંદર તે કે કુબજાને એક જ વખત ભગવાન મળવા ગયા, વચન આપ્યું હતું જ્યારે કુબજાને ભગવાને સુંદરતા આપી કે ભાઈ સુંદરતા તમે આપી તો આની પર તમારો જ અધિકાર છે, એક વખત તમે મારા મોલે આવો. ભગવાને કીધું અત્યારે નહીં, હજી તો મારી 11 વર્ષની ઉંમર છે, સમય થાય ત્યારે હું અવશ્ય આવીશ. અને કહેવાય છે એની ઉપર આખ્યાનોય લખ્યા છે ઘણાએ. કુબજાના મોલે ભગવાન ગયા પણ એક જ વાર ગયા, એકવાર ગયા અને પછી નીકળ્યા પછી કુબજાને કોઈ દી ભગવાનની જરૂર પડી નથી. એનું કારણ કે ભગવાન પરમ સુખ છે. પરમ સુખનો અર્થ કે એક વખત મળે એટલે એ સદાની માટે મળી ગયું, પછી તમારી પાસેથી છીનવાતું કે જેનું આયુષ્ય નિશ્ચિત નથી. એકવાર તમે જેને સ્પર્શ કરો ને તમે એના જેવા બની જાઓ. અને તમે જ વિચાર કરો, અત્યારે આપણે આ વિષય લીધો કૃષ્ણનો, કૃષ્ણની વાત, કૃષ્ણનું ચિંતન, કૃષ્ણની લીલા, કૃષ્ણની કથા. એમાં નાસ્તિક માણસ નહીં, ભલે એ અસ્વીકાર કરે પણ આનંદ તો આવે જ છે. ક્યાં વાત! કૃષ્ણ વસ્તુ જેવી છે. ખૂબ સરસ વાત કીધી તમે. એટલે આપણે જ આપણી સામે જ દાખલો છે, કૃષ્ણ સુખ છે કે દુઃખ છે. જ્યારે જ્યારે દુઃખમાં, વિપત્તિમાં તમે પડશો ત્યારે તમને કૃષ્ણ જ યાદ આવશે, તમે આસ્તિક હો કે નાસ્તિક હો. અને શાસ્ત્ર તો એમ કહે છે કે નાસ્તિક કોઈ છે જ નહીં. નાસ્તિકને શું જોવે છે તો કે ભાઈ સુખ સમજી નથી શકતા, હું બોલવું. આનંદ જોવે છે તો આનંદ તો પરમાત્મા. નાસ્તિકતા એ પૂર્ણતઃ આસ્તિકતા છે કે કોઈની કોઈ વસ્તુને ન માનવું એ પણ એક નિયમ છે. આપણા શાસ્ત્રોમાં સૌથી પ્રાધાન્યતા નિયમને આપી છે. તો હું મંદિરે નહીં જાઉં એ પણ એક સાધના છે. જ્યાં સુધી જોઈશ નહીં, એ પણ એક સાધના છે. જ્યાં સુધી જોઈશ નહીં, અનુભવીશ નહીં, ત્યાં સુધી નહીં જાઉં. એટલે એ કન્ડિશનલ પ્રેમ છે. હા, એ વાત અલગ છે. ને નાસ્તિક હોવું મારા નજરમાં કંઈ ખરાબ નથી. આજે હું પોતે મારી પ્રકૃતિની વાત કરું તો મને પણ કોઈ વાત જ્યાં સુધી ગળે ના ઉતરે ત્યાં સુધી હું સ્વીકાર જલ્દીથી નથી કરી લેતો. પણ બહુ સરસ ચર્ચા કરી. તો આનો નિષ્કર્ષ આપણે એવો પ્રયત્ન કરીએ કે કૃષ્ણ સુખ કે દુઃખ એ તમારી દૃષ્ટિકોણ ઉપર નિર્ભર છે. જો આપ જોવા જશો તો કૃષ્ણ સુખી સુખ છે અને આપ જોવા જશો તો કૃષ્ણ દુઃખી દુઃખ છે. અને આમ જુઓ તો ભગવાને જેના જન્મના 6 કલાક પછી જે પોતાની માતા પિતાથી અલગ થઈ જાય છે, કદાચ 6 કલાક પણ વધારે બોલ્યો હું, એના કરતાં ઓછા સમય દેવકીના ખોળામાં રહ્યા છે. હજી તો ગોકુળમાં 5 વર્ષ કાઢ્યા અને થોડા સેટ થયા, ત્યાં વૃંદાવન જવાનું થયું. ત્યાં હજી તો સમજ ના થયા, 11 વર્ષ અને 52 દિવસનો કાર્યકાળ થયો, ત્યાં તો ભગવાને એને પણ છોડવું પડ્યું. કંસનો વધ કરીને થોડો સમય હજી મથુરામાં રહ્યા, ત્યાં 64 દિવસ ભણવા વયા ગયા. ભણીને આવ્યા ત્યાં જરાસંઘ, કાલ, યવન આદિ રાક્ષસો આવ્યા. જે રણમાં કુરુક્ષેત્રના રણ મેદાનની અંદર શંખ ફૂંકીને ગર્જના કરે એ જ વ્યક્તિ રણ છોડીને ભાગે, એનો મતલબ કૃષ્ણ આપણને સમય સૂચકતા સૂચવે છે. આ પૂરું થયું ને ભગવાને દ્વારિકા બનાવી, ત્યાં પણ રાક્ષસો આવ્યા. મહાભારતનો કાળ આવ્યો, ભગવાને એક પણ શસ્ત્ર ઉપાડ્યું નથી. એમ છતાં પણ આખાય મહાભારતનો અપયશ
કૃષ્ણને આપવામાં આવ્યો, યશ અર્જુનને આપવામાં આવ્યો. 89 વર્ષની આ ઉંમરે 18 દિવસ સુધી એક ક્ષણ પણ આંખનું મટકું માર્યા વગર જેણે પોતાના મિત્રનું વિજયની કલ્પના કરી, આ દુનિયાનો સર્વશ્રેષ્ઠ મિત્ર શ્રી કૃષ્ણ, એમ છતાં પણ એના ભાગમાં અપયશ જ આવ્યું છે. અતિરથી મહારથી હોવા છતાં પણ સામાન્ય સારથી બનીને કૃષ્ણ એ અર્જુનનું રથ ચલાવી રહ્યા છે, છતાં પણ લોકોએ એને સંહાર કરતા જ કીધા છે. 89 વર્ષથી આગળ જાઉં, જેવા એ દ્વારિકા પહોંચ્યા ત્યાં થોડા જ સમયમાં યાદવા સ્થલી થઈ, ત્યાં ભૌમાસુર આદિ રાક્ષસો આવ્યા, એના ઉપર વિજય મેળવ્યો, ત્યાં યાદવા સ્થલી થઈ, અને આખા જગતનું આધિપત્ય, સંહાર, ઉત્પત્તિ, સ્થિતિ, લય બધું જ પોતે એક ખાલી નિમિષ માત્રમાં, આંખ બંધ કરીને ખોલો, આમાં કરવાનું સામર્થ્ય ધરાવતું કૃષ્ણ એક સામાન્ય શિકારીના બાણને નિમિત્ત બનાવી અને લીલા સમેટી લે. પોતાના જીવનમાં એક પણ દિવસ શાયદ એવો નહીં હોય કે કૃષ્ણને દુઃખ સ્પર્શવાની આવ્યું હોય કે સંઘર્ષ સ્પર્શવાની આવી હોય, એમ છતાં પણ આજ જેનું નામ લઈએ અને ચહેરા ઉપર સ્મિત આવી જાય. આનાથી મોટું ઉદાહરણ તો બીજું શું હોય? કૃષ્ણ એ સુખ કે દુઃખ એ તમારો દૃષ્ટિકોણ નક્કી કરશે. આપ સૌએ ખૂબ સરસ રીતે અમને સાંભળ્યા. આપ અત્યાર સુધી વિડીયોમાં છો એનો મતલબ અમારો તમારા ઉપરનો ભરોસો સાચો સાબિત થયો છે. આ અમારો પહેલો વિડીયો હતો કૃષ્ણા ધ પ્રેક્ટિકલ મેન, અને બહુ થોડા જ સમયમાં હવે અમે પિતૃદોષની સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. અમે તમને શાસ્ત્રોમાં જે લખ્યું છે એ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું કે જ્યારે શરીરમાંથી આત્મા નીકળે છે ત્યાંથી લઈ અને બીજો જન્મ લે અથવા તો મોક્ષ લે ત્યાં સુધીની યાત્રાઓ કેવી હોય છે, કયા પુરાણમાં કેટલા દિવસે એનો આયુષ્યકાળ કેટલો હોય છે, એની વિદ્વાનો સાથે ચર્ચા થવાની છે, અને જ્યોતિષની પણ એક બીજા સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો આપ જલ્દીથી જલ્દી આ ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, અને આપણા જેવા સનાતનીઓને અહીંયા જોડી દેજો, જેથી આપ સૌનો અભિપ્રાય પણ આપ હંમેશા આવકાર્ય રહેશે. tatah.kim8@gmail.com આ અમારું ઈમેલ આઈડી છે, એમાં તમે તમારો ઈમેલ મોકલી અને અમને તમારો અભિપ્રાય આપી શકો છો. આપ પણ જો કોઈ વિશે જાણવા માગતા હો, આપના અંદર કોઈ ટૉપિક્સ હોય કે જેના વિશે ચર્ચા થયું ઈચ્છતા હો, તો આપ મોકલજો. અમે પૂરો પ્રયત્ન કરશું કે એના વિશે પોડકાસ્ટ બને. ફરીવાર આપ સૌનો ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. બહુ જલ્દી મળીએ પિતૃદોષની સિરીઝમાં.